અવર IPS લર્નિંગ પ્રોગ્રામ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પેરેગ્રાફ નંબર 3 અને પેરેગ્રાફ નંબર 5ના ક્વેશ્ચન આન્સર જોઈ ગયા છીએ. તો હવે આપણે જોઈશું પેરેગ્રાફ નંબર 4ના ક્વેશ્ચન આન્સર્સ. પેરેગ્રાફ નંબર 4ની અંદર તમને જુઓ મિસ્ટર પરમારથી શરૂઆત કરેલી છે કે મિસ્ટર પરમાર સેઝ આર યુ રેડી. મિસ્ટર પરમારે કહ્યું, શું તમે તૈયાર છો? ત્યાંથી તમને શરૂઆત કરેલી છે અને એના આધારે આ પેરેગ્રાફના આધારે તમને અહીંયા 10 ક્વેશ્ચન આન્સર આપેલા છે. તો આ 10 ક્વેશ્ચન આન્સરના જવાબ આપણે લેક્ચર નંબર આપણા 14ની અંદર જોવાના છીએ. તો હવે લઈએ પેરેગ્રાફ નંબર 4નો પહેલો ક્વેશ્ચન. ડીડ નંદિતા ટ્રાય બિફોર? જ્યારે નંદિતા સ્માર્ટ સીટ માટે સિલેક્ટ થાય છે ત્યારે તેને પૂછવામાં આવે છે અને એ કહે છે કે હું એકાદ બે શબ્દો કહેવા માગું છું. એમ કરીને શું કહે છે કે મેં આને પહેલાં પણ ઘણી બધી વખત પ્રયત્નો કર્યા છે. એનો મતલબ કે યસ અલ્પવિરામ નંદિતા ડીડ જવાબમાંથી નીકળી જાય એટલે ટ્રાયનું થશે ભૂતકાળનું રૂપ ટ્રાઈડ. યસ નંદિતા ટ્રાઈડ બિફોર. આ થઈ ગયો આપણો પહેલો આન્સર. બીજો ક્વેશ્ચન જોઈએ. હાઉ મેની ક્વેશ્ચન્સ વિલ મિસ્ટર પરમાર આસ્ક? કે આ ક્વિઝ કોમ્પિટિશનની અંદર મિસ્ટર પરમાર કેટલા પ્રશ્નો પૂછશે? જુઓ, હવે ભવિષ્યની વાત કરેલી છે તો શરૂઆત કરીશું કર્તાથી, મિસ્ટર પરમારથી. પછી ભવિષ્યકાળ છે એટલે આવશે વિલ. ક્રિયાપદનું મૂળ રૂપ આસ્ક. મિસ્ટર પરમાર વિલ આસ્ક કેટલા ક્વેશ્ચન? તો કે 6 ક્વેશ્ચન્સ. જો અહીંયા ક્વેશ્ચન્સ બહુવચન કરીશું. મિસ્ટર પરમાર 6 પ્રશ્નો પૂછશે. હવે જોઈએ ત્રીજો ક્વેશ્ચન. ઈચ કરેક્ટ આન્સર. ઈચ એટલે થશે પ્રત્યેક, કરેક્ટ એટલે થાય સાચો અને આન્સર એટલે થશે જવાબ. કે પ્રત્યેક સાચો જવાબ વિલ બ્રિંગ ફોર ધ કન્ટેસ્ટન્ટ. બ્રિંગ એટલે થશે લાવવું. કોના માટે? તો કે ફોર ધ કન્ટેસ્ટન્ટ. કે પ્રત્યેક સાચો જવાબ સ્પર્ધક માટે લાવે છે. પછી આપેલી છે ખાલી જગ્યા. તો પ્રત્યેક સાચો જવાબ સ્પર્ધક માટે શું લાવે છે? ઓપ્શન એ છે ગિફ્ટ, ઓપ્શન બી ટેસ્ટ, ઓપ્શન સી સ્કોલરશિપ એન્ડ ઓપ્શન ડી ફેલોશિપ. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ગિફ્ટ. તો અહીંયા આપણે લખીશું ગિફ્ટ. હવે જોઈએ ચોથો ક્વેશ્ચન. ફોર્થ. હાઉ વિલ ધ કન્ટેસ્ટન્ટ ગેટ અ સ્કોલરશિપ? કે સ્કોલરશિપ એટલે થશે શિષ્યવૃત્તિ, કન્ટેસ્ટન્ટ એટલે થાય સ્પર્ધક. હાઉ એટલે કેવી રીતે, ગેટ એટલે મેળવવું. સ્પર્ધક કેવી રીતે શિષ્યવૃત્તિ મેળવશે? તો જો સ્પર્ધક 6 પ્રશ્નોના જવાબ સાચા આપે તો તેને શિષ્યવૃત્તિ મળે. એવું જુઓ તમારા પેરેગ્રાફમાં આપેલું છે. તો આપણે લખીશું ધ કન્ટેસ્ટન્ટ will get a scholarship જો શરત છે ને, જો 6 પ્રશ્નોના જવાબ સાચા આપે તો. જો માટે આપણે શું વાપરીશું? ઇફ. શરત સૂચક છે આ, કંજક્શન, બરાબર. ઇફ ધ કન્ટેસ્ટન્ટ વિલ ગેટ અ સ્કોલરશિપ, કે સ્પર્ધક શિષ્યવૃત્તિ મેળવી શકશે
ઇફ જો હી ઓર શી છોકરો હોય કે છોકરી, હી ઓર શી gives 6 answers correctly, चलो, the contestant will get a scholarship if he or she gives 6 answers correctly. જો તે અથવા તેણે 6 જવાબ સાચી રીતે આપે તો તેને સ્કોલરશિપ મળશે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 5. ઇફ ધ contestant જો સ્પર્ધક gives 6 answers correctly 6 જવાબ સાચા આપે તો what will he or she get? તો તે અથવા તેણીને શું મળશે? તો આપણે અગાઉનો પ્રશ્ન જોયો તેમ ગેટ અ સ્કોલરશિપ. શું મળશે? તેમને શિષ્યવૃત્તિ મળશે. તો આપણે પ્રશ્ન પ્રમાણે જ રાખવાનું. ઇફ ધ contestant gives 6 answers correctly. જો આ તમને સમજાય છે? પ્રશ્નનું ફોર્મેટ આપણે ચેન્જ નથી કરવાનું. અહીંયા તમને કોન્ટેસ્ટન્ટ વિશે પૂછ્યું હતું, એના પછી જ આપણે રીઝન આપેલું છે કે આવું હશે તો શરત પછી મૂકી. અહીંયા તમને પહેલાં શરત દર્શાવેલી છે પ્રશ્નમાં. જોવો, ઇફથી શરૂઆત થઈ છે. આપણે આન્સર પણ સેમ જે ક્વેશ્ચન ટાઈપમાં પૂછેલો હોય એ જ ફોર્મેટમાં આપણે આન્સર આપવાનો છે. વોટ વિલ હી ઓર શી ગેટ? તો કરેક્ટલી પછી અલ્પ વિરામ. હવે લખીશું હી ઓર શી વિલ ગેટ અ સ્કોલરશિપ. આ થઈ ગયો આપણો પાંચમો આન્સર. ઇફ ધ contestant gives 6 answers correctly he or she will get a scholarship. તો તેને શિષ્યવૃત્તિ મળશે. ચલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 6. હાઉ મચ અમાઉન્ટ વિલ બી ગિવન એઝ ધ સ્કોલરશિપ? બરાબર, કે કેટલા પૈસા આપવાના છે, કેટલી રકમ મળશે એઝ ધ સ્કોલરશિપ શિષ્યવૃત્તિ તરીકે. તો લખીશું સ્કોલરશિપ is ₹200 per month. કે સ્કોલરશિપ દર મહિને 200 રૂપિયા છે. બરાબર, અથવા તો સ્કોલરશિપ, અહીંયા એક વર્ડ આપણે એડ કરી દઈએ, અમાઉન્ટ. સ્કોલરશિપ અમાઉન્ટ ઇઝ, લખો, કેમ કે અહીંયા આપણને અમાઉન્ટ આપેલું છે ને એટલે આપણે એનો યુઝ આન્સરમાં કરવો પડશે. સ્કોલરશિપ અમાઉન્ટ ઇઝ ₹200 પર મંથ. ચલો હવે છે ક્વેશ્ચન નંબર 7. હુ ઇઝ મિસ ટિક ટિક? મિસ ટિક ટિક કોણ છે? ક્લોક, વોચ, પણ કેવી? સ્ટોપ વોચ. તો આપણે શું લખીશું? મિસ ટિક ટિક ઇઝ સ્ટોપ વોચ. આ થઈ ગયો આપણો આન્સર નંબર 7. હવે હાઉ મેની સેકન્ડ્સ વિલ ધ contestant get for the first 3 question? પહેલા 3 પ્રશ્નો માટે કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધકને
હાઉ મેની સેકન્ડ્સ, કેટલી સેકન્ડ આપવામાં આવશે અથવા તો ગેટ મળશે. કેટલી સેકન્ડ મળશે તમે યાદ કરો તો જરાક કે કન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધકને પહેલા 3 પ્રશ્નો માટે કેટલી સેકન્ડ મળશે. જો આપણને મિનિટ નથી કીધું, સેકન્ડ કીધું છે, નહીતર તો તમને યાદ હતું મિનિટમાં 1 મિનિટ. ઓકે, કેટલી સેકન્ડ થઈ? 60 સેકન્ડ્સ. તો આપણે લખીશું ધ કન્ટેસ્ટન્ટ. જો કર્તાથી શરૂઆત કરી, સાદા ભવિષ્યકાળમાં પ્રશ્ન પૂછેલો છે તો આપણે એ જ ફોર્મેટમાં આન્સર આપીશું. વિલ ગેટ કેટલી સેકન્ડ? તો કે 60 સેકન્ડ્સ. શેના માટે? તો ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ. ફોર ધ first 3 questions. The contestant will get 60 seconds for the first 3 questions. આ થઈ ગયો આપણો આન્સર નંબર 8. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 9. How many helplines are there in the competition? સ્પર્ધાની અંદર કેટલી હેલ્પલાઇન આપેલી છે? આપણે પેરેગ્રાફ નંબર 3 જોયો ને, એમાં ચિત્ર હતા. કેટલી હેલ્પલાઇન હતી? 3. તો શું લખીશું? જો ધેરથી પ્રશ્ન પૂછેલો છે, આન્સરમાં આપણે લઈશું ધેર, પછી શું છે? આર. ધેર આર કેટલી કીધી? 3. ધેર આર 3 હેલ્પલાઇન્સ ઇન ધ કોમ્પિટિશન. કે સ્પર્ધામાં 3 હેલ્પલાઇન્સ આપેલી છે. ધેર આર 3 હેલ્પલાઇન્સ ઇન ધ કોમ્પિટિશન. આ થઈ ગયો આપણો આન્સર નંબર 9. હવે જોઈએ પેરેગ્રાફ નંબર 4 નો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 10 કે હાઉ મેની હેલ્પલાઇન્સ કેન ધ પાર્ટિસિપન્ટ યુઝ? ભાગ લેનાર જે વ્યક્તિ છે, સ્પર્ધક છે, તે કેટલી હેલ્પલાઇન્સનો કેન યુઝ? કેન એટલે થાય શકવું, કરી શકવું, ક્ષમતા બતાવે અથવા તો શક્યતા બતાવે. અહીંયા ક્ષમતા નહીં પરંતુ શક્યતા બતાવેલી છે. યુઝ એટલે થશે ઉપયોગ, કે સ્પર્ધક કેટલી હેલ્પલાઇનને ઉપયોગમાં લઈ શકશે. તો કઈ હતી? કોઈ પણ 2, એટલે કે એની 2 હેલ્પલાઇન્સ. તો પહેલાં કર્તા તરીકે પાર્ટિસિપન્ટ, ધ પાર્ટિસિપન્ટ. કેન આપેલું છે એટલે કેન. હંમેશા જુઓ, કેન એ મોડલ ઓક્ઝ્યુલરીઝ છે. મોડલ ઓક્ઝ્યુલરીઝ વર્ડ્સ જ્યાં પણ આપણે યુઝ કરીએ છીએ, મોડલ ઓક્ઝ્યુલરીઝ વર્બ કે કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, બરાબર, મસ્ટ, માઇટ, તો આના પછી હંમેશા ક્રિયાપદ તેના મૂળ રૂપમાં જ આવે. આ વસ્તુ તમારે ક્યારેય ભૂલવાની નથી કે જ્યારે વાક્યની અંદર મોડલ ઓક્ઝ્યુલરીઝ કે મોડલ વર્બ પછીનું ક્રિયા દર્શાવતું ક્રિયાપદ એક્શન વર્બ આપણે મૂકીએ તો તે હંમેશા તેના મૂળ રૂપમાં જ આવશે. તો અહીંયા લખીશું ધ પાર્ટિસિપન્ટ કેન, ક્રિયાપદ યુઝ એના મૂળ રૂપમાં યુઝનું યુઝ. પાર્ટિસિપન્ટ કેન યુઝ એની 2, કોઈ પણ 2 જ, એની 2 હેલ્પલાઇન્સ. કોઈ પણ 2 હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકશે. તો આજના આપણા લેક્ચર નંબર 14માં આપણે આ 10 પ્રશ્નોના જવાબ જોઈ ગયા છીએ. જુઓ, પહેલો પેરેગ્રાફ જોઈ લીધો, બીજો જોઈ લીધો,
ત્રીજો અને પાંચમો આપણે લેક્ચર નંબર 13માં જોયો અને લેક્ચર નંબર 14માં આપણે ચોથો પેરેગ્રાફ જોયો. ઇટ મીન્સ યુનિટ 1 વર્કબુક આઈડિયલનો એક્ટિવિટી 4ના ટોટલ 5 પેરેગ્રાફ અને તેના આધારેના પ્રશ્નોના જવાબ આપણે જોઈ ગયા. તો હજી એમાં અમુક પેરેગ્રાફ બાકી છે. હવે પછી જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.